વિશ્વ આદિવાસી દિવસમાં આખી આદિવાસી સંસ્કૃતિ એક અલગ જ જોવા મળે છે। ત્યારે આજના આ યુગમાં નવી પેઢીમાં મહંત અંશે સંસ્કૃતિ વિકસાવતી જોવા મળે છે। પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિને વિશ્વ આદિવાસી દિવસમાં આખી આદિવાસી સંસ્કૃતિ એક અલગ જ જોવા મળે છે। ત્યારે આજના આ યુગમાં નવી પેઢીમાં મહદ અંશે સંસ્કૃતિ વિસરાતી જોવા મળે છે। પ્રાચીન કાળથી ચાલી આવતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે આદિવાસી સમાજ પરિવાર દ્વારા આગેવાનો દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી આદિવાસી સમાજ દ્વારા ધૂમધામથી કરવામાં આવે છે અને આ દિવસે દાહોદમાં આદિવાસી સાંસ્કૃતિક રેલીનું આયોજન થાય છે। રેલીમાં આદિવાસી સમાજની રહેણીકરણની રીતિ રિવાજોની ઝલક જોવા મળે છે। આદિવાસી સમાજના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત નૃત્યો સાથે રેલીમાં જોડાય છે। આજની રેલીમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। દાહોદ શહેરમાં પણ પૂર્વજો ખત્રીની પૂજા અર્ચના બાદ વિશાળ આદિવાસી સાંસ્કૃતિક રેલી યોજાઈ હતી, જેમાં દાહોદ જિલ્લા તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ આદિવાસી સમાજના લોકો આવ્યા હતા। પરંપરાગત આદિવાસી પોશાકમાં સજ્જ થઈ આદિવાસી સમાજના પરંપરાગત ઓજારો, હથિયારો, વાજિંત્રો સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલીમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા ટેબલો બનાવવામાં આવ્યા હતા। આદિવાસી સમાજની સંસ્કૃતિ મુજબના જીવન જરૂરિયાતની તેમજ ઘર વપરાશની વસ્તુઓ પણ મૂકવામાં આવી હતી।